ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 12 છે વિદ્યુત. ક્વેશ્ચન નંબર 22 સુધી આપણે આવ્યા હતા. એમાં ચલો હવે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 22, 20°C તાપમાને સુવાહકો, મિશ્ર ધાતુઓ અને અવાહકોની વિદ્યુત અવરોધકતા જણાવો. તો એમાં ચલો જોઈએ વિદ્યુત અવરોધકતા કેટલી છે. ચલો સુવાહકો. ચલો સુવાહકોનો મતલબ શું? તો જે પદાર્થમાંથી વિદ્યુતનું સરળતાથી વહન થાય તો એને આપણે શું કહીશું? સુવાહકો કહીશું. બરાબર. ચલો અહીંયા દ્રવ્યોના નામ આપેલા છે: ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, નિકલ, લોખંડ, ક્રોમિયમ, મર્ક્યુરી, મેંગેનીઝ. બરાબર. આ બધા સુવાહકો છે, એટલે કે સરળતાથી એની અંદરથી વિદ્યુતનું વહન થશે. બરાબર. બાજુમાં જે આપેલું છે અવરોધકતા આપેલી છે. બરાબર. સૌથી સારામાં સારું સુવાહક કયું છે? તો ચાંદી. દેખો એની અવરોધકતા 1.60 × 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટર છે. બરાબર. ચલો એના પછી છે તાંબુ. એની 1.62, એલ્યુમિનિયમની 2.363, ટંગસ્ટનની 5.20 છે. બરાબર. એવી રીતે ક્રમશઃ ઉતરતી જાય છે. ચલો હવે મિશ્ર ધાતુઓમાંથી જોઈએ. મિશ્ર ધાતુ એટલે શું? ધાતુ અને અધાતુનું મિશ્રણ, અને આપણે મિશ્ર ધાતુઓ કહીશું. બરાબર. કોન્સ્ટન્ટ યુરેકા છે, મેંગેનીઝ, નિક્રમ જે છે મિશ્ર ધાતુઓ છે. બરાબર. 49 × 10⁻⁶ આપેલી છે, એને આપણે મિશ્ર ધાતુઓ કહીશું. એના પછી છે અવાહકો. તો અવાહકો એટલે શું? અવાહકો એટલે શું? તો જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી એને આપણે શું કહીશું? તો અવાહકો કહીશું. બરાબર. સૌથી વધુ અવરોધકતા એમની હોય કાચ જે છે, સખત રબર છે, એબોનાઇટ, હીરો, સૂકો કાગળ. બરાબર. આ એમની અવરોધકતા આપેલી છે. ચલો હવેનો પ્રશ્ન છે 23 મોનો. અવરોધોના શ્રેણી જોડાણ માટેનો નિયમ જણાવો. 3 અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો પરિપથ દોરો. જો 2 કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો અર્થાત એક પૂરો થાય ત્યારે બીજો શરૂ થાય તેમ, અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી બંધ માર્ગ રચાય છે, તેઓ એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહેવાય. બરાબર. દેખો આવી રીતે આકૃતિ, અને શ્રેણી જોડાણ કહીશું. શ્રેણી જોડાણ એટલે શું? ક્રમશઃ એક દેખો અહીંયા R1 સ્ટાર્ટ થાય છે, R2 જે છે સ્ટાર્ટ થાય છે, ત્યાં R1 જ્યાં પૂરો થાય છે ત્યાંથી R2 સ્ટાર્ટ થાય છે, એટલે એ ક્રમશઃ એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય એવી રીતે શ્રેણીમાં જોડાયેલા છે. બરાબર. XY ની વચ્ચે વોલ્ટમીટર જોડેલું છે, અહીંયા એમીટર જોડેલું છે, બેટરી જોડેલું છે, કળ અને વિદ્યુત પ્રવાહ જે છે વહે છે. ક્વેશ્ચન નંબર 24 છે અવરોધોના સમાંતર જોડાણ માટેનો નિયમ જણાવો. 3 અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવતો વિદ્યુત પરિપથ દોરો. જો 2 કે તેથી વધુ અવરોધો એક વિદ્યુત ઉદ્ગમને 2 બિંદુઓ વચ્ચે જોડવામાં આવે તો તેઓ એકબીજા સાથે સમાંતર જોડાયેલા છે તેમ કહેવાય. બરાબર. દેખો અહીંયા X અને Y આપેલા છે. હવે R1, R2, R3 એવી રીતે આપેલા છે. વોલ્ટેજ આપેલું છે, બેટરી આપેલી છે, કળ આપેલું છે, માઇનસ પ્લસ અને વિદ્યુત પ્રવાહ વહે છે. ચલો 25 ક્વેશ્ચન જોઈએ. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો 2 કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનોની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન કુલ પ્રવાહ જેટલો હોય. બરાબર. વિદ્યુત પરિપથ આવી રીતે આપેલો છે. અહીંયા R1, R2, R3 વિદ્યુત બેટરી આપેલી છે, કળ આપેલું છે, I આપેલો છે. તો સમતુલ્ય અવરોધ RSનું આપણે સૂત્ર તારવવાનું છે. તો સૌ પ્રથમ શું કરીશું? આકૃતિમાં જેવી રીતે દર્શાવ્યું છે એવી રીતે અહીંયા લખાણ લખવાનું રહેશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધો જેમના અવરોધ R1, R2, R3 છે તેમને A અને B બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે. ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ દરેક અવરોધના 2 છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. અવરોધો R1, R2, R3 ના 2 છેડા વચ્ચેના
વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1, V2 અને V3 છે, માટે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. હવે ત્રણેય અવરોધો R1, R2, R3 ને બદલે એક જ અવરોધ RS પરિપથમાં જોડવામાં આવે, તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહી વહેતો હોય RS ત્યાં શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ કહે છે. માટે ઓહમનો નિયમ શું કહે છે? V ઇઝ ઇક્વલ ટુ IR. ક્લિયર? સમીકરણ 2 ની કિંમત જે છે સમીકરણ 1 ની અંદર મૂકી દેવાનું, એટલે શું થશે? V ઇઝ ઇક્વલ ટુ IR મૂકવાના. હવે પર્સનલી અલગ અલગ લઈ લો તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? IR1. કરંટ જે છે વિદ્યુત પ્રવાહ એ તો અચળ જ રહેવાનો, મીન્સ કે બધામાં સમાન રહેશે. ક્લિયર? બટ R1 V1 જે છે બદલાશે ને R1 બદલાશે, માટે V1 માટે R1, V2 માટે R2 અને V3 માટે R3 કિંમતો મૂકી દો. માટે IR1, IR2, IR3, હવે આઈને કોમન કરી દો, માટે શું થશે? RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. આમ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ RS શ્રેણીમાં જોડાયેલા અવરોધના સરવાળા જેટલો હોય છે, તેથી સમતુલ્ય અવરોધ RS મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. ક્લિયર? 26 ક્વેશ્ચનથી આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. કોઈ બી ક્વેરી પ્લીઝ મને કમેન્ટમાં જણાવો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.